લો બોલો, હવે આપણા ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં 70 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આ ડ્રગ્સ પકડાયું છે. આ તો જે ડ્રગ્સ પકડાઈ ગયું એની વાત, અને જે નથી પકડાતું એનું તો કોઈ હિસાબ કિતાબ જ નથી. આજે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુજરાત ઉડતા પંજાબ બની રહ્યું છે. ડ્રગ્સના બંધાણી એટલા બધા થઈ ગયા છે કે એ લોકોને ખબર જ નથી કે પોતાની જિંદગી ક્યાં બરબાદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 30 અને 32 વર્ષથી તો ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાંય ભાજપની સરકાર યુવાનોને રોજગાર આપી શકી નથી. આજે જ્યારે એક નોકરી ઉપર લાખો યુવાનો અપ્લાય કરતા હોય છે, છતાંય પછી પેપરો તો લીક થઈ જાય છે. એટલે ગુજરાતમાં બેરોજગારી છે અને બેરોજગારીથી યુવાધન બરબાદ થઈ ગયું છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયું છે. એટલા માટે ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. અને જે ડ્રગ્સ પકડાઈ ગયું એ તો બધાને ખબર પડી, પણ નથી પકડાતું એનું શું? અને આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, એ તો ગુજરાતનું મોડલ લઈને આખા દેશમાં ફર્યા હતા 2014 પહેલા. તો આ કહેવાય ગુજરાતનું મોડલ, જ્યાં આટલું બધું ડ્રગ્સ પકડાય છે? અને આ તો ફક્ત હું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરની વાત કરું છું. હજી નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે અડાણીના પોર્ટ ઉપરથી કેટલા કરોડો રૂપિયાનો ડ્રગ્સ આજ સુધી પકડાયું છે. એ હું તમને ફરી એક નવા વિડીયોમાં બતાવીશ. તો વાતો મોટી કરાય છે, મોટી ડબ્બાસો ભરાય છે અને કહેવાય છે કોઈ ચમરબત્તીને છોડવામાં નહીં આવે. પરંતુ જે છોડાઈ ગયા છે એમનું શું? જે લોકો ડ્રગ્સ લઈને નીકળી ગયા છે એમનું શું? એટલે કે જે પકડાઈ જાય એ તો ચોર અને ના પકડાય તો સાહુકાર. અત્યારે ગુજરાતમાં કેટલો બધો ડ્રગ્સ ફરી રહ્યો છે. શું એ ગુજરાતના જે ઉપમુખ્યમંત્રી છે અને પોતાની જાતે બહુ મોટા ફંડેખા હીરો સમજે છે, 9મું પાસ, એ પણ ખબર છે ખરી? કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ કેટલો બધો ડ્રગ્સ અંદર આવી જાય છે. અને એનાથી નુકસાન કોનું છે? આપણા યુવાધનનું છે, ગુજરાતીઓનું છે. આજે ઘરે બંધાણીઓ થઈ ગયા છે. વાત કડવી છે પણ સાચી છે.